નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ભૌતિક વિજ્ઞાનના વિડિયો સેશનની અંદર આપણો જે ટોપિક છે એ ટોપિક તમે જોઈ શકો છો અવરોધકતા અને વિશિષ્ટ અવરોધકતા. અવરોધકતા અને વિશિષ્ટ અવરોધકતા એટલે અવરોધકતા એને જ આપણે વિશિષ્ટ અવરોધકતા તરીકે ઓળખીએ છીએ. પણ આ અવરોધકતા શું છે એના વિશે આપણે જાણવું છે. ઓકે, હવે આના આગળના વિડિયો લેક્ચરની અંદર આપણે જોયું કે અવરોધ કોને કહેવાય. ઓહમના નિયમની અંદર V/I = R. હવે R ને આપણે અવરોધ કહીએ છીએ, પણ આ અવરોધ શું છે એ આપણે હજુ જાણતા નથી. એ કોના ઉપર આધાર રાખે છે એ પણ હજુ આપણે જાણતા નથી. હું કોઈ વિદ્યાર્થીને, કોઈ બાળકને પૂછું કે અવરોધ એટલે શું, તો એનો જવાબ હશે V/I ને સાહેબ અવરોધ કહીએ છીએ. તો V/I ને અવરોધ નથી કહેવાતું. V/I એ અવરોધની ગણતરી માટેનું એક સૂત્ર છે, પણ અવરોધ કોને કહેવાય એ આપણે સમજવું છે. અને આ અવરોધ કોના ઉપર આધાર રાખે છે એને આપણે સમજવું છે. ઓકે, તો અવરોધ કોના ઉપર ડિપેન્ડ કરે છે એ સમજવા માટે આપણે એક પ્રયોગ કર્યો. જે પ્રયોગની અંદર આપણે એક વાહક તાર લીધો, જેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે, વીજભાર જે છે એ ગતિ કરી શકે, એને આપણે વાહક તાર કહીએ છીએ. તો એક વાહક તાર લીધો, આ વાહક તારનો કંઈક અવરોધ હશે R, કંઈક અવરોધ છે R. આ જે વાહક તાર છે એની જોડે લંબાઈ છે અને ક્ષેત્રફળ છે, એરિયા છે. ઓકે, હવે આપણે શું કર્યું, આ જે વાહક તાર લીધો એની લંબાઈ આ જે છે એટલે બીજી વધારી દીધી, ડબલ કરી દીધી, લંબાઈ 2 ગણી કરી. જ્યારે આપણે લંબાઈ 2 ગણી કરીએ છીએ અને આપણે જોયું તો અવરોધ આપણને 2 ગણો જોવા મળ્યો. કેટલો ગણો જોવા મળ્યો? 2 ગણો. તો આના ઉપરથી આપણને વિચાર આવ્યો કે લંબાઈ જેટલી વધારીએ છીએ એટલો અવરોધ પણ વધી જાય છે. ફરીથી આપણે શું કર્યું, લંબાઈને 3 ગણી કરી અને અવરોધ જોયો 3 ગણો થઈ ગયો. લંબાઈને 4 ગણી કરી, અવરોધ 4 ગણો થઈ ગયો. તો આના ઉપરથી આપણને એક પરિમાણ તો ખ્યાલ આવી ગયો કે અવરોધ જે છે, અવરોધ R, ધ્યાન આપજો મિત્રો, અવરોધ R એ લંબાઈના સમપ્રમાણમાં છે. કેમ કે લંબાઈ વધે છે એટલે અવરોધ વધે છે. ઓકે, એક પરિમાણ ખ્યાલ કે અવરોધ કોના ઉપર આધાર રાખે છે? લંબાઈ. બીજું પરિમાણ ધ્યાન આપજો. બીજું પરિમાણ એ છે કે અહીંયા આગળ આનું ક્ષેત્રફળ આપણે ડબલ કરી દઈએ છીએ. ક્ષેત્રફળ ડબલ કર્યું તો અવરોધ અડધો થઈ ગયો. આપણને નવાઈ લાગી કે ક્ષેત્રફળ ડબલ કરવાથી અવરોધ કેવો થઈ ગયો? અડધો. ફરીથી આપણે ક્ષેત્રફળને 4 ગણો કરી દીધું, અવરોધ 2 ગણો થઈ ગયો. ક્ષેત્રફળને આપણે 6 ગણી કરી દીધું, અવરોધ 3 ગણો થઈ ગયો. તો અહીંયાથી આપણને બીજું પરિમાણ મળી ગયું કે અવરોધ એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્ષેત્રફળ જેટલું વધારીએ એટલો અવરોધ ઘટતો જાય છે. તો અહીંયાથી બીજું એક પરિમાણ શું મળ્યું આપણને કે અવરોધ જે છે એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઓકે મિત્રો, હવે બંને ફોર્મ્યુલાને આપણે કમ્બાઈન કરી દઈએ તો R L/A આ ફોર્મ્યુલા મળી ગયો. ઓકે, હવે અહીંયાથી સમજવું, જો મારે આ સમપ્રમાણતાની નિશાની કાઢવી હોય, આ નિશાની મારે કાઢવી હોય તો મારે ત્યાં આગળ કોઈ અચળાંક મૂકવો પડે. ઓકે, તો અહીંયા આગળ આ નિશાની કાઢીએ તો R = ρ. આ અચળાંક મૂકી દીધો L/A. આ ρ શું છે? અચળાંક. ρ = શું છે? અચળાંક છે. આ ફોર્મ્યુલા મળી ગયો. ઓકે, આ ફોર્મ્યુલા આપણે મળી ગયો. હવે ધ્યાન આપજો, હવે સમજો. અહીંયા આ જે ρ અચળાંક છે એ ρ અચળાંકને આપણે શું કહીએ છીએ? તો આ જે ρ અચળાંક છે
એ રો ને આપણે કહીએ છીએ અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધકતા. આને આપણે શું કહીએ છીએ? અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધકતા. ખ્યાલ આવશે? ઓકે. અવરોધ બનાવવા પર આધાર રાખે છે લંબાઈ અને ક્ષેત્રફળ. એટલે અવરોધ લંબાઈ અને ક્ષેત્રફળ પર આધાર રાખે છે. એના ઉપરથી આપણને અવરોધકતા મળી. હવે અવરોધકતાનું સૂત્ર શું થશે? અવરોધકતાનું સૂત્ર શું થશે? અહીંયાથી એ અહીંયા છે L સિગ્મા આવે તો અવરોધકતાનું સૂત્ર શું બનશે મિત્રો? અવરોધકતા rho is equal to R into A upon L. આ એનું સૂત્ર છે. કોનું સૂત્ર મિત્રો? અવરોધકતા. અવરોધકતાનું સૂત્ર. ઓકે. હવે આને થોડું વધુ સમજીએ કે અવરોધકતા કોને કહીશું? તો અવરોધકતા એ R into A upon L આને અવરોધકતા કહીશું. પણ આની વ્યાખ્યા શું? અવરોધકતાની હું વ્યાખ્યા શું બનાવી શકું? અવરોધકતાની વ્યાખ્યા કેવી રીતે બને? તો અવરોધકતાની વ્યાખ્યા બનાવવા માટે સમજવું, જો આપેલ વાહકતા હોય એનું ક્ષેત્રફળ અને લંબાઈ એક એકમ કરી દઉં, બંનેને એક કરી દઉં, તો આ જે અવરોધ છે એ જ અવરોધકતા થઈ જાય. વ્યાખ્યા સમજો. બંનેને હું એક એકમ કરી દઉં તો અવરોધકતા જે છે એ જ અવરોધ અને અવરોધ જે છે એ જ અવરોધકતા બની જાય. સમજો. અહીંયા આપે વાહકતાની લંબાઈ અને ક્ષેત્રફળની એક એકમ કરતા વાહકતાનો અવરોધ અવરોધને જ અવરોધકતા કહે છે. અહીં વ્યાખ્યા કરી કે આપેલ વાહકતાની લંબાઈ અને ક્ષેત્રફળ એક એકમ કરતા વાહકતાના અવરોધની જ અવરોધકતા કહે છે. એટલે આ બંને એક એકમ કરી દીધી. ક્ષેત્રફળ એક એકમ એટલે એનો જે એકમ હશે બરાબર છે. લંબાઈ એ પણ એક એકમ. તો rho is equal to શું થઈ ગયું? આ ખ્યાલ આવશે? સમજાશે? ઓકે. અહીંયા આ જે અવરોધ છે એ અવરોધ આપણે જોયું કે કોના ઉપર આધાર રાખે છે? લંબાઈ અને ક્ષેત્રફળ. આપણે હવે બીજું સૂત્ર મેળવેલું છે કે V upon I is equal to m into L n e square into tau. આ એક આપણે સૂત્ર મેળવેલું છે અને V upon I ને આપણે શું કહીએ છીએ? અવરોધ. m into L n e square into tau. યાદ કરો મિત્રો, આગળના વિડિયો લેક્ચરની અંદર I is equal to n e a v d ની અંદર q1 નું સૂત્ર મૂકીએ છીએ અને એની અંદર ઇલેક્ટ્રિક ફીલ્ડની જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ v upon l એના પરથી આપણે આ સૂત્ર બનાવ્યું છે. હવે આ અવરોધનું સૂત્ર છે. જો અવરોધના સૂત્રની અંદર આપણે આ બંનેને એક કરી દઈએ તો અવરોધકતાને જ અવરોધકતા કહીએ છીએ. તો l અને a એટલે લંબાઈ અને ક્ષેત્રફળ એક એકમ કરી દઈએ તો અવરોધને શું કહે છે? અવરોધકતા. તો આ સૂત્રની અંદર L અને A ને આપણે એક એકમ કરી દઈએ તો સૂત્ર શું બનશે? R is equal to m જ્યારે A is equal to 1 એકમ અને
L is equal to 1 એકમ હોય ત્યારે R is equal to શું બનશે m upon n e square into tau આ થઈ અને આ વખતે આપણે રો ને શું કહીએ છીએ r તો રો નું સૂત્ર શું બની ગયું m upon n e square into tau ખ્યાલ આવશે તો અહીંયા આ એક અગત્યનું સૂત્ર મળ્યું ખૂબ જ અગત્યનું સૂત્ર છે આના ઉપરથી આપણે ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરીશું ઓકે તો આ અવરોધકતાની વ્યાખ્યા છે કોને અવરોધકતા કહીશું તો જ્યારે એકમ ક્ષેત્રફળ અને એકમ લંબાઈ હોય તો આપેલ વાહકતાના અવરોધને જ આપણે અવરોધકતા કહીએ છીએ ઓકે હવે સમજો આ અવરોધકતા કોના ઉપર આધાર રાખે છે અવરોધકતા કોના ઉપર આધાર રાખશે તો અવરોધકતા જે છે અહીંયાથી શું બદલવાથી અવરોધકતા બદલાશે તાવ ક્યારે બદલાય તાપમાન બદલવાથી તાપમાન વધારીએ તો તાવ ઘટશે અવરોધકતા વધશે એટલે તાપમાન બદલવાથી તાવ બદલાશે અને તાવ બદલાવાથી અવરોધકતા બદલાશે એટલે અવરોધકતા કોના ઉપર આધાર રાખે છે તાપમાન ખ્યાલ આવ્યો બીજું n એ કોનો ગુણધર્મ છે n ક્યારે બદલાય જ્યારે મટીરીયલ બદલીએ ત્યારે ધાતુ બદલીએ ત્યારે માનો કે આ કોપર છે આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કંઈક હશે કોપરની જગ્યાએ હું બીજું કંઈક લઈ લઉં આની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કંઈક હશે ક્યારે બદલાય છે ઇલેક્ટ્રોનની સંખ્યા મટીરીયલ બદલવાથી તો n શું છે ઇલેક્ટ્રોનની સંખ્યા અને n ક્યારે બદલાશે તો n જે છે મટીરીયલ બદલાવાથી બદલાશે તો કોના ઉપર આધાર રાખે છે મટીરીયલ ક્યારે છે તો અવરોધકતા તાપમાન દ્રવ્યની જાત અને દબાણ પર આધાર રાખે છે ઓકે આ યાદ રાખીશું આપણે દ્રવ્યની જાત એટલે મટીરીયલ અહીંયા ખ્યાલ તો આ જે છે એને આપણે અવરોધકતા કહીએ છીએ ઓકે હવે એક બીજી વ્યાખ્યા આપણે યાદ કરવાની હતી કે 1 ઓહ્મ કોને કહીએ છીએ 1 ઓહ્મ ક્યારે કહી શકાય 1 ઓહ્મ ક્યારે કહેવાય તો જ્યારે વાહકતાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ અને વાહકતામાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર હોય ત્યારે અવરોધને 1 ઓહ્મ કહે છે આપણે જાણીએ છીએ કે V upon I is equal to R જો V અને I ને એક કરી દઈએ તો અવરોધ કેટલો થઈ જાય 1 થઈ જશે ઓકે હવે ધ્યાન અવરોધકતાની અંદર અવરોધકતા એકમ શું આપણે અવરોધનો એકમ જાણવું છે તો અવરોધકતાનો એકમ શું અવરોધકતાનો એકમ શું થશે અહીંયાથી rho is equal to r into a upon l r નો એકમ શું ઓહ્મ ક્ષેત્રફળનો એકમ શું મીટર સ્ક્વેર
મીટર, 1 મીટર કેન્સલ થશે, ઓમ ઇન્ટુ મીટર, ઓમ ઇન્ટુ મીટર, ઓમ ઇન્ટુ મીટર. આ એક જ છે, ખ્યાલ આવશે? એનું પારિમાણિક સૂત્ર તમે બનાવી શકો છો. તો આ માહિતી કોના વિશે છે? અવરોધકતા વિશે. કે અવરોધકતા ક્યારે કહી શકાય? જ્યારે લંબાઈ અને ક્ષેત્રફળને એક એક કરી દઈએ ત્યારે અવરોધ જે છે એ જ અવરોધકતા બની જાય છે. બરાબર છે? અવરોધકતા કોના ઉપર આધાર રાખે છે? અવરોધ કોના ઉપર આધાર રાખે છે? શું બદલવાથી અવરોધકતા બદલાય? આ પરિમાણ તમારે યાદ રાખવાનું છે. શું બદલવાથી અવરોધ બદલાય? આ પણ તમારે યાદ રાખવાનું છે. તો વિડિયોને તમે સ્ટેપ બાય સ્ટેપ જોશો તો જ તમને ખ્યાલ આવશે. ડાયરેક્ટલી તમે કોઈ વિડિયો જોવાનો પ્રયત્ન કરશો તો આગળનું કન્ટેન્ટ તમે નહીં વાંચ્યું હોય તો તમને સમજવાની અંદર તકલીફ પડશે. તો જેવી રીતે તમને ગ્રુપની અંદર વિડિયો મળતા જાય છે એ વિડિયો જોવાના, સમજવાનો પ્રયત્ન કરવાનો. ન ખ્યાલ આવે તો તમે કોન્ટેક્ટ કરી શકો છો, બુકનો ઉપયોગ કરી શકો છો, પણ વિડિયો સમજશો તો જ તમને નાના નાના પ્રશ્નો ક્લિયર થશે. અને નાના પ્રશ્નો ક્લિયર થશે તો જ આપણે જે કોમ્પિટિટિવ એક્ઝામો આવે છે એની અંદર સારા માર્ક્સ મેળવી શકીએ છીએ. ઓકે, તો આ જે માહિતી છે એ અવરોધ અને અવરોધકતા વિશે. એટલે અવરોધકતા કોને કહેવાય એ પણ ખાસ યાદ રાખજો. ક્યાંથી અવરોધકતા આપણને મળે છે? તો અહીંયાથી. અવરોધ કોના ઉપર આધાર રાખે છે? તો આ સ્ટેપ બાય સ્ટેપ તમે સમજતા જશો તો અવરોધ અને અવરોધકતા વિશે તમને ક્લિયરલી ખ્યાલ આવશે. થેન્ક યુ.